સારા જગમાં છે તું, સારા જગમાં, ગગનમાં, અગનમાં, આકાશમાં, પ્રકાશમાં, સરિતા સાગરમાં, પેડ પહાડમાં, જીવ જંતુમાં, દેવ દાનવ માનવમાં, કીડી કુંજરમાં તું છે ભગવાન. जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी फरे छे यादी भरी छे आपनी खूनीना खंजरों તું છે, પ્રિયાના ચુંબનોમાં તું છે. હરિહર હે ભગવાન, તું તો દરેક જગ્યાએ તું રહેલો છે પરમાત્મા. સારા જગમાં તું છે. હવે આપણી પરંપરા છે કે સારી સૃષ્ટિમાં ભગવાનને આપણે જોવા. તો બહેનો જ આ લગભગ બધી, ભાઈઓ તો કોઈ ગાયું જ નહીં, મને ભાઈઓનો અવાજ ન સાંભળવાનો તો સારું થયું નહીં સાંભળવાનો. બહેનો જ બધા કે બહેનો પણ હવે છે ને આ પંક્તિમાં થોડુંક ભેળવી દેવું. સારા જગમાં છે તું એમ નહીં, મારા સસરામાં તું, મારી સાસુમાં તું. એવી દ્રષ્ટિ મને આપો ભગવાન કે મંદિરમાં દેવાલયમાં તને જોઉં એમ નહીં, મારા સસરામાં પણ ભગવાન હું તને જોઉં, મારી સાસુમાં પણ ભગવાન હું તને જોઉં, એવી દ્રષ્ટિ મને મળે. ઘર ઘર સ્વર્ગ બની જાય, ઘર ઘર દેવલોક બની જાય, ઘર ઘરની અંદર સ્વર્ગના સુખો ઉભા થાય. પણ મંદિરમાં જન ગાતી હોય સારા જગમાં છે તું, ઘરે આવીને કે આ ભાભો મરતો જ નથી. શું ગાયું, શું સાંભળ્યું આપણે? તેથી સ્વયં બ્રહ્મા જે નારદને કહે છે, નારદ હું કોઈ ભગવાનની વંદના નથી કરતો, હું તો બ્રહ્મ છે ને બ્રહ્મ બીજની વંદના કરું છું. પૂરા વડલાની વંદના નથી કરી, વડલાનું નાનકડું બીજ છે તે બ્રહ્માજી તેને વર્ણન કર્યું. બ્રહ્મ બીજ નમોસ્તુતે, નાનકડું બીજ કેટલો મોટો તેની અંદર વડવડલો વટલો પ્રકટ થયો છે. વડલાને પ્રણામ કરું નહીં, પણ એ જે બીજ છે એને પ્રણામ કરું છું. બીજને ઉત્પન્ન કરનાર કોણ? પરમ સદાશિવ. દરેક બીજનું સર્જન કરનારા શિવ છે. ક્યારે કોઈ તર્ક કરે ને એ વડલો પહેલા કે બીજ પહેલા? ભગવાને સૃષ્ટિની રચના કરી, બીજનું આખું મોટું વિજ્ઞાન છે. પણ આપણે બીજને હાઇબ્રિડ બીજ કરી નાખ્યા છે, હાઇબ્રિડ બિયારણ કરી નાખ્યું છે. આપણા શાસ્ત્રોમાં મનુસ્મૃતિની અંદર આ બીજનો પણ મહિમા છે. કઈ રીતે બિયારણ ઢાંકવું જોઈએ તેની પણ વાતો આપણા શાસ્ત્રોમાં છે. હાઇબ્રિડ ન કરાય. તેથી બ્રહ્મ બીજને પ્રણામ કર્યા છે, જે સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. સર્વવ્યાપક, સર્વવ્યાપક, સર્વજ્ઞ, એ બ્રહ્માજીની વંદના છે, નિરાકાર પ્રત્યેની વંદના છે. સર્વશક્તિ સમન્વિતા, અતિ સુંદર દેવેશ, નમસ્તે જગદીશ્વર, નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશ આપનાર તેને જગદીશ કહેવાય. હું નમસ્કાર કરું છું જગતને પ્રકાશિત કરનાર પરમાત્મા, જે ગુણાતીત છે, ગુણાધાર છે. સર્વ ગુણ જેની અંદર સમાયેલા છે અને અંતે સર્વ ગુણોથી પાર છે એવા ભગવાન પરમાત્મા નિરાકાર શિવ ભગવાન, હું તમને વિનંતી કરું છું અને પ્રણામ કરું છું. તવેશ્વર્યમ યદ જગદોદય રક્ષા પ્રલય કૃત, જે જગતનું સર્જન કરે છે, જગતનું સંચાલન કરે છે, જગતની રક્ષા કરે છે અને ફરી પાછું જગતનો લય કરે છે. જેને જાણવા માટે ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિશુષ ગુણ ભિન્નાશુ તનુષુ, ત્રિવસ્તુ ત્રિવેદ જેને જાણવા માટે નિરંતર પ્રયાસ કરે છે. કોણ છે, કોણ છે, કોણ છે, કોણ છે? આ પુષ્પતંત્રની સુંદર રચના છે. તવેશ્વર્યમ યજ્જ જગદુદય રક્ષા પ્રલય કૃત, જાણવા માટે વેદ ત્રૈવસ્તુ વ્યસ્તમ ત્રિશુષુ ગુણ વિનાશુ તનુષુ. ઈશ્વરના નહીં માનનારો માણસ ઈશ્વરના વિરુદ્ધમાં વાત કરે છે. કેવા લોકો ઈશ્વરના વિરુદ્ધમાં વાત કરે છે? અભવ્ય, ભાવિન લોક, ભક્તિહીન, ઈશ્વર વિરોધી માણસ હોય ને એનાથી દૂર રહેવું, સત્કર્મ વિરોધી હોય તેનાથી દૂર રહેવું. જીવનનું સાર્થક કરનાર સત્કર્મ છે. ઈશ્વરનું સાનિધ્ય આપણા માટે સુખનું સ્થાન છે. પુષ્પતંત્રે કહ્યું કે આવા દુનિયામાં માણસો છે અનઈશ્વરવાદી, અનવિશ્વરવાદી, ઈશ્વરને નથી માનતા. તમને ખબર છે આપણા સનાતન ઉપર મોટો ખતરો છે. એક એવો સમાજ ભારતમાં નિર્માણ થઈ રહ્યો છે જે અનઈશ્વરવાદી છે.
એ લોકો ઝુંબેશ ઉઠાવી, અમે બ્રહ્માને નહીં માનીએ, વિષ્ણુને નહીં માનીએ, અમે શિવને શંકરને નહીં માનીએ, અમે રામને નહીં માનીએ, અમે કૃષ્ણને નહીં માનીએ. આ હવે એક જુલુસ આપણા ભારત દેશની અંદર થઈ રહ્યું છે. ભણેલા દીકરા દીકરીઓને ખબર હોય કેટલું કેટલું થઈ રહ્યું છે સનાતનના ખતરા માટે. તેથી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન એ મહાદેવ કૃપા કર, ત્રિશુલ ઉઠાવ અને મારો ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર તરીકે સ્થાપિત બને. અને આજને તો કાલ કરવું જ પડશે. જો આપણે નહીં જાગીએ, સંકુચિત દ્રષ્ટિથી રહેશું, દરેકને સ્વીકારવા પડશે. આજ મારે સવારે એક વાલ્મીકી આવ્યો હતો, અમારો બહુ ભક્ત, જૂનો ભક્ત, વર્ષોથી પતિ પત્ની પરિવાર કથા સાંભળે, હળતા મળતા રહે. તો દૂરથી પગેલા, દૂરથી મને લાગે છે ભાઈ મને નજદીક આવે. વાલ્મીકી છે, ભગવાન મહાદેવનો ભક્ત છે. અને શિવના દરબારમાં દરેકનો સ્વીકાર હોવો જોઈએ, તિરસ્કાર નહીં, મર્યાદા જરૂરી છે. તેથી આ ભારત દેશની અંદર પહેલેથી આવી એક વસ્તુ ચાલી રહી છે. પુષ્પદંતે તેનો ઉલ્લેખ કર્યો, અભવ્યા અભવ્યાનામસ્મી રમણીય વાતો કરે, ઈશ્વરના વિરુદ્ધમાં વાત કરે છે. આવા ઘણા માણસો હોય છે ઈશ્વરના વિરુદ્ધમાં વાત કરનારા. રમણીય વાતો કરે છે, પણ એ રમણીય નથી, અરમણીય છે. ઈશ્વરના વિરુદ્ધમાં વાત કોણ કરે? જડ બુદ્ધિ વાળા માણસો હોય, દુર્બુદ્ધિ વાળા માણસો હોય. આ યુગો પહેલા લખાણું છે, પુષ્પદંતે ગાયું છે. વિહંતુ વ્યાક્રોશી વિદત હે કે જડધિય વિદત હે કે જડધિય. જડબુદ્ધિ વાળા માણસો ઈશ્વર વિરોધી વાતો કરે છે. સમાજ વિરોધી, ઈશ્વર વિરોધી વાતો કરવી એ ભાવહીન લોકોનું કામ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, શિવ તત્વ મતલબ જે તમારી આંખો દ્વારા જોઈએ છે. અમારી કથામાં એક સમાજ સુધારક માણસ આવ્યા હતા, બહુ સારા માણસ હતા, ડાયા માણસ હતા, એનો વિરોધ નથી કરતો હું, પણ એ કથામાં તેના સમાજમાં કથા હતી એટલે આપણે પ્રવચન કરવા બે શબ્દો એને બોલવા માટે આવ્યા. તો કથાના સ્ટેજ ઉપર એ મંદિરોનો વિરોધ કરવા લાગ્યા. મંદિરો નહીં બનાવવા જોઈએ ને, મંદિરોમાં જવું ને, મંદિરમાં ચડાવો એટલો આપવાનો છે ને, મંદિરમાં દાન નહીં કરવું જોઈએ, આ બધી શું જરૂર છે મંદિરોની? આટલો બધો વિરોધાભાસ ઊભું કર્યું તેને. હોસ્પિટલો બનાવવી જોઈએ, દવાખાના બનાવવા જોઈએ, દરેક રોગની હોસ્પિટલો હોવી જોઈએ ને, ઘણું બધું તે બોલ્યો. પછી વડીલનું પ્રવચન પૂરું થયું ત્યારે મેં કહ્યું કે બહુ તમારી વાત સાચી છે, મને બહુ જ ગમી. તમે મંદિરનો વિરોધ કર્યો એ પણ તમારી વાત સાચી હોશે કે તમારી દ્રષ્ટિએ, અમારી દ્રષ્ટિએ તો નહીં. પણ તમારી હોસ્પિટલમાં જે ડૉક્ટર નોકરી કરે છે એ ડૉક્ટરને પૂછી લેજો કે એ ડૉક્ટર પહેલાં મંદિરે દર્શન કરવા જાય ને પછી તમારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા આવે છે. પહેલાં એ મંદિરે જશે, ભગવાનની પ્રાર્થના કરજે, પ્રભુ હું જાઉં છું, આ જે કાંઈ છે તારી દુનિયા, તારી રચના છે. ભગવાન હું જે કાંઈ કરું છું ભગવાન તને, અને સારા ડૉક્ટરને જોઈએ ઓપરેશન કરે પહેલાં ભગવાનને પ્રાર્થના કરે, અને પ્રાર્થના કર્યા પછી એ બધું પડીકું ખોલે. વિરોધ કરવાની જરૂર ને સમજવાની જરૂર, યજ્ઞનો વિરોધ કરવાની જરૂર, યજ્ઞને સમજવાની જરૂર છે. ભલે દરેક પ્રવૃત્તિ વૃત્તિ કરવી જરૂરી છે એનો વિરોધ નથી, પણ તમે મૂળ ખંડન શા માટે, આપણે સનાતનનું ખંડન આપણે સનાતી બનીને શા માટે કરવું જોઈએ? એ ક્રાંતિકારી વિચારોને કહેવું કે આવી રીતે કોઈને 3 કલાક મૌન થઈને બેસાડી જાય. ભગવાનની કથા 3 કલાક તમને એક સાધુ, એક તપસ્વી, એક ઋષિ જેમ હિમાલય પહાડમાં બેઠો હોય એમ તમને 3 કલાક બેસાડે છે આ ભગવાનની કથા. બ્રહ્મા નારદને કહે છે, નારદ, તત્વનું વર્ણન તો ન કરી શકું, પણ તમારી આંખો દ્વારા જે કંઈ જોવો છો ને એ શિવ તત્વ છે. શિવ તત્વ એટલે તું સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર, ગગન, અગન, આકાશ, પ્રકાશ, સરિતા, સાગર, પેડ, પહાડ, જીવ, જંતુ, આ બધું શિવ તત્વ છે. હું, તમે, જગત, આ બધું શિવ તત્વ છે. જે કાંઈ આંખો દ્વારા જોઈએ પણ શિવ તત્વ છે, આંખો દ્વારા જોઈ શકતા નથી એ પણ શિવ તત્વ છે, મન દ્વારા વિચારીએ પણ શિવ તત્વ છે, મન દ્વારા વિચારી શકતા નથી એ પણ શિવ તત્વ છે. આ શિવ તત્વની એકદમ નાનકડી વ્યાખ્યા. શિવ તત્વ એટલે શું? આ જે કાંઈ આપણે આંખો દ્વારા જોઈએ છીએ, ગગન, પૂર, વિશ્વ, પૂરું બ્રહ્માંડ, એ સમગ્ર શિવ તત્વનું એક પ્રતીક છે. આકાશમાં નવલખ તારા શિવ તત્વનું પ્રતીક છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, સમંદર, સરિતા, ઝાડ, પહાડ, પેડ, જીવ, જંતુ, જાનવર, બધું શિવ તત્વનું પ્રતીક છે.
તેથી બ્રહ્માજી નારદને એમ કહેલું કે નારદ જે કઈ તમારી આંખો દ્વારા જોવું એ બધું શિવ છે, અન્ય કોઈ શિવથી પર કઈ છે જ નહીં. તેથી સૂર્ય પણ શિવ છે, ચંદ્ર પણ શિવ છે. આપણે શા માટે આ બધાને પગે લાગીએ છીએ? કારણ કે બધા શિવ છે. ધરતી પણ શિવ છે, જલ પણ શિવ છે, અગ્નિ પણ શિવ છે, એ બધા શિવ છે. પુષ્પદંતે કહ્યું તમર્ક અર્ક સૂર્ય એ પણ શિવ છે, સોમ એટલે એ પણ શિવ છે. ત્વમર્ક સ્વં સોમ ત્વમસી પવનસ્ત્વં ભૂતર્વઃ. એ શિવ છે. પવન વાયુ એ પણ શિવ છે. જે અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે, એ બધું શિવ છે. આપણે શ્વાસમાં લઈએ પણ શિવ છે. જીવ ભોજનમ જીવું એ પણ શિવ છે. જે કાંઈ દુનિયામાં દેખા શિવ તત્વનું વર્ણન કરવા લાંબુ સમજવાની જરૂર નથી. જે કાંઈ જીવનમાં ઘટના બને બધી શિવ છે. જીવનમાં જે કાંઈ વિચારીએ શિવ છે, બોલીએ શિવ છે, હારું નરું ખંજર મારીએ શિવ છે ને ખંજર ખાઈ રહ્યું એ શિવ છે. ભોજન પણ શિવ છે ને ભોગતા પણ શિવ છે. આ શિવની એકદમ નાની વ્યાખ્યા છે. જે અષ્ટમૂર્તિ સ્વરૂપ બ્રહ્માજી વર્ણન કર્યું છે, સર્વો ભવસ તથા રુદ્ર, આ બ્રહ્માજીના શબ્દો છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. સર્વો ભવસ્તથા રુદ્ર. આ ક્રમશઃ ભગવાન શિવ તત્વનું વર્ણન છે. બહુ અઘરું છે. શિવ મહાપણ કથા એટલી સરળ સહેલી નથી, બહુ જ કઠિન છે. આ જ્યાં દેખો જ્યાં શિવ શિવ છે. ધત્તે ચરાચરમ. દુનિયાની કોઈ એક જગ્યા ખાલી નથી. જે બહાર છે અંદર છે, અંદર છે જ બહાર છે. બોલતો નથી એ પણ છે ને બોલે છે પણ, એ પણ શબ્દ એ પણ, ધ્વનિ એ પણ, ધ્વનિનો અર્થ એ પણ, વાગ અર્થ એ, વાણી પણ એ ને એનો અર્થ પણ એ, બધું શિવ શિવ છે. આ શિવ તત્વની વ્યાખ્યા છે. ધત્તે ચરાચર. ધત્તે ચરાચરં વિશ્વરૂપં વિશ્વંભરાત્મકં શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ ચેવેતિ નિશ્ચય. આ શાસ્ત્રનો નિર્ણય છે. આપણે કોઈ પ્રશંસા કરે ને ત્યારે સમજી લેવાનું શિવજી આપણા માટે અમૃત મોકલાયું છે. આપણે કોઈ વાહવા કરે, પ્રશંસા કરે ત્યારે સમજવું શિવજી આપણા માટે અમૃત મોકલાયું છે. ક્યારેય કોઈ આપણી અપકીર્તિ કરે, ગંદા શબ્દો બોલે, આપણું અપમાન કરે ત્યારે સમજી લેવાનું ભગવાન શંકરજીએ જે ઝેર પીધું ને એમાં થોડોક પ્રસાદ આપણને આપ્યો છે, એ સમજી લેવું. જે કઈ જીવનમાં ઘટના બને શિવ પ્રસાદ સમજવું. આવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ શાસ્ત્રનો નિર્ણય છે. તત્વ કોણ? શિવ કોણ? જે આંખો દ્વારા જોઈએ શિવ છે. અને અષ્ટમૂર્તિને રોજ પ્રણામ કરો. જલને પ્રણામ કરો, અગ્નિને પ્રણામ કરો, ધરતીને પ્રણામ કરો, આકાશને પ્રણામ કરો, સૂર્યને પ્રણામ કરો, ચંદ્રને પ્રણામ કરો. એ અષ્ટમૂર્તિ તમારા જગત સંચાલિત છે. તેથી લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક 8 શા માટે? કારણ કે ભગવાન શિવની મૂર્તિ કેટલી છે? 8. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. વચ્ચે એક વાત કહી દઉં. જે રીતે 12 જ્યોતિર્લિંગ છે ને એ રીતે ભગવાન શિવજીના અષ્ટલિંગોનું પણ વર્ણન છે. ભગવાન મહાદેવના 12 જ્યોતિર્લિંગ. મને ચંદુભાઈ ગજેરા કહ્યું કે છેલ્લા 2 દિવસ જ્યોતિર્લિંગ માટે રાખવા. છેલ્લા 2 દિવસ જ્યોતિર્લિંગ માટે રાખવા. પહેલા હું કથા કરતો ને 30 વર્ષ પહેલા 9 દિવસ મને બહુ ઝાઝા લાગતા હતા. કથા મારી પાસે ઘટતી હતી કે હવે હું 2 દિવસ હું બોલીશ. હવે એમ થાય હું બોલું હું ના બોલું, હું મારે છોડવું ને હું તમને કેવું. કે દિવસ રાત્રિ હું ભણ્યો છું ભાઈ. આશ્રમના રોટલા ખાય એના બધું સંશોધન કર્યું છે. શિવ કોને કહેવાય? શિવ મહાપણનું રહસ્ય કોને કહેવાય? તો જે કે તામિલી ગ્રંથ શિવ રહસ્યમ, એ તો બહુ અઘરો ગ્રંથ છે. કોણ શિવ છે? તત્વ શું છે? સૂર્ય પણ તું છે ભગવાન, ચંદ્ર પણ તું છે. અને રોજ અષ્ટમૂર્તિને પ્રણામ કરજો. અને બહુ દિલથી ભાઈઓ બહેનો આપ સૌને મારી પ્રાર્થના, સવારમાં જાગો, ઉઠો, પરમ તત્વ નિરાકરણનું થોડું ધ્યાન કરજો. સીધું બિસ્તર ને છોડતા. આપણું બિસ્તર એ જ આપણું સમાધિ સ્થાન હોવું જોઈએ. આપણું બિસ્તર એ જ આપણું સાધના સ્થાન હોવું જોઈએ. આપણું બિસ્તર એ જ આપણું ધ્યાન સ્થાન હોવું જોઈએ. ભલે જે હોય તે બિસ્તર અપવિત્ર બધું મનના કારણો છે. પવિત્ર અપવિત્ર. આંખ ખોલો, સીધા ઊભા નહીં થાવ. આંખ ખોલો થોડો માટે શરીરને તેના રૂટિંગમાં આવવા દો. ધીમેકથી બેસો, ઊંડા શ્વાસ લો ધ્યાનથી. અને કોઈ દી ડાબે પડકે ઊભું નહીં થવાનું, જમણે પડકે ઊભું થવાનું.
આખી ક્રિયાઓ બધી આપણા શાસ્ત્રોમાં યોગ ક્રિયા લખેલી છે. કેવી રીતે સુવાય, કેવી રીતે ઊભું થવાય, કેવી રીતે સવાર તમારી, કેવી રીતે ભોર, કેવી રીતે સાંજ, કેવી રીતે મધ્યરાત્રિ, સવાર કેવી હોવી જોઈએ, બપોર કેવી હોવી જોઈએ, સંધ્યા સમય આપણો કેવો હોવો જોઈએ, આપણું ભોજન કેવું હોવું જોઈએ, ભોજન પછી કેવી સ્થિતિ આપણી હોવી જોઈએ, આ બધું જ યોગ શાસ્ત્રની અંદર કહ્યું છે. પણ લોકો ભણતા નથી, લોકો શીખતા નથી, લોકો સાંભળતા નથી. તેથી વધારે કાંઈ નહીં, પણ જ્યારે તમે આંખ ખોલો ત્યારે ભગવાનને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનજો કે ભગવાન કેટલી સુંદર તે મને નિંદ્રા આપી. અને કદાચ રાત્રે નિંદર ન આવી હોય તો આપણે ભગવાનને આભાર માનજો કે ભગવાન આજ રાત્રે નિંદર ન આવી, તેથી કેટલી વાર તારી યાદ આવી, તારું કેટલું ભજન મેં આખી રાત્રે કર્યું છે. આવું તને ભગવાનને કહેજો કે નિંદર નહીં આવી તો મને કેટલી વાર હનુમાન ચાલીસા થયા, કેટલી વાર શિવ ચાલીસા થયા, આ બધું ભગવાનને કહેજો. અને જો નિંદર આવી ગઈ તો કહેવાનું ભગવાન ખૂબ સુંદર નિંદર આવી, અને કેટલો સુંદર રીતે મને ત્યાં જગાડ્યો ભગવાન. એવી મજા આવશે તમને જીવવાની. ઘણા લોકો રાત્રે સૂઈ ગયા છે, સવારમાં ઉઠ્યા નથી. ભાઈ, આપણને ભગવાને સવારમાં નિંદ્રામાંથી જગાડ્યા છે. અને ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી અને ધરતી પર પગ મૂકો એ પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરજો. જે ઉઠીને ધરતી પર પગ મૂકે એ પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરે ને, તેની રક્ષાની જવાબદારી માતા પૃથ્વીની રહે છે. આપણી ઋષિમુનિઓની પ્રણાલી છે. સ્વાધ્યાય પરિવારમાં કેટલું કેટલું શીખવતા હતા, કેટલા છોકરા સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા, કેટલું સારું સારું શીખતા હતા. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શમ ક્ષમસ્વ. તેથી ઈશ્વર ક્યાં છે? સૂર્ય પણ તું, ચંદ્ર પણ તું છે. ગગનને પ્રણામ કરો, તારા મંડલને પ્રણામ કરો, ચંદ્રની વંદના કરો, સૂર્યની વંદના કરો, જીવન સાર્થક બની જશે. તેથી આ એક સુંદર રચના કરે છે. सूरज तू है, चंदा तू है. ક્યાં છે શિવ? સૂર્ય પણ તું છે ને ચંદ્ર પણ તું છે. આકાશની અંદર ટમટમતા તારાઓ પણ પરમાત્મા તું છે. સાગર પણ તું છે, સાગરની લહેર પણ તું છે, સાગરના જલકણ પણ તું છે, બીજ પણ તું છે, છોડ પણ તું છે, છોડમાં રણછોડ પણ તું છે, પર્ણ પણ તું છે, ડાલી પણ તું છે, કળી પણ તું છે, ફૂલ પણ તું છે, ને ફૂલોમાં રહેલી મહેક એ પણ પરમાત્મા તું છે. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है. आत्मा परमात्मा तू. હે મહાદેવ. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है. आत्मा परमात्मा तू. महादेव हर 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 महादेव हर. एक दो मिनट के लिए ताली महादेव ने वाले. सब देवों का देव तू है, देव का महादेव तू है.
દુનિયા દૂર નથી, આજ ને તો કાલ આ બધી જ વસ્તુ પર પ્રતિબંધ આવી જશે. આપણા રાજકીય બધા મહાનુભાવો વિદેશની યાત્રા કરે. વિદેશની યાત્રામાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કોઈ શોર ન કરી શકે. વિદેશની મહિમા નથી ગાતો હું, પણ અમે દુનિયા આખી ફેર્યા છીએ. આવી રીતે કોઈ દેશની અંદર પરંપરા, આપણો ભારત દેશ, આ મેરા ભારત મહાન, ત્રણેય પટ્ટી ઉપર ચાલતો હોય ટ્રક. આજની તો કાલ જરૂર આ બધા પ્રતિબંધો આવશે. વિદેશોમાં ફટાકડા ન ફોડી શકાય, ડીજે સાઉન્ડ વગાડી શકાય, જાહેરમાં ઢોલ. અમે કથા કરીએ ને તો હોલમાં કરીએ, કથાનો અવાજ બહાર નહીં જવો જોઈએ તો પણ. અને શરૂ કથા હોય તેના માણસો તપાસ કરવા, વચ્ચે ચાલવાની જગ્યા છે, આ બાજુ ચાલવાની જગ્યા છે, આ બાજુ ચાલવાની જગ્યા છે, પહેલી બાજુ ભાગવાની જગ્યા છે, આ બાજુ ભાગવાની જગ્યા છે, આ બાજુ ભાગવાની, ચારે બાજુ ભાગવાની જગ્યા હોવી જોઈએ. ત્યારે તો પરમિશન મળે કથા કરવાની. એટલે કાંઈ તકલીફ થઈ હોય તો લોકો ચારે બાજુ ભાગી શકવા જોઈએ. આપણી લોકો તૈયારી રાખે અને થોડોક પણ હોલની બહાર અવાજ નહીં જવો જોઈએ. અહીં જો અમારે એ બોલ્ટનના ભાઈ આવેલા છે ને પૂછો, તમારા દેશમાં આવો ઘોંઘાટ અવાજ આવે? તમારો દેશ ને, અમારો તો નહીં જ. ગૌરવથી કહે અમે ભારતીય છીએ, ભલે વિદેશમાં રહીએ છીએ પણ અમે છીએ ભારતના. તો બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, નિરાકારમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિનું પ્રગટી થયું. આદિ પુરુષને આપણે શિવ કહ્યું, આદિ પ્રકૃતિને આપણે શક્તિ કહી છે. ભગવાન શિવ પ્રગટ થયા, તેનું રૂપ સૌથી જુદું વિચિત્ર રૂપ હતું. કેવું રૂપ? તો કે શિષ્ય મંદાગ્નિ ધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂપ. આવું શિવનું રૂપ હતું. સાથે આદ્ય શક્તિ પ્રગટ થઈ અને શિવ અને શક્તિ દ્વારા આ જગતનો વિસ્તાર થયો છે. ભગવાન મહાદેવના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શંકરજીના સ્વીકારનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વરૂપનું, આકાર નિરાકારનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શિવ પ્રગટ થયા છે અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા સમગ્ર સૃષ્ટિ પ્રગટ થઈ અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થયા, જેને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ, પહેલો પુરુષ કહીએ. શિવ કોણ છે? તો કે આદિ પુરુષ છે. અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પુરુષ, તેને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ. શિવજીને પ્રથમ પુરુષ નથી કહેતા, શિવજીને આપણે આદિ પુરુષ કહીએ છીએ. અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા જે પુરુષ છે તેને પ્રથમ પુરુષ કહીએ છીએ. અને પ્રથમ પુરુષ જ્યારે પ્રગટ થયા ત્યારે શિવ અને શક્તિને કહ્યું, હું કોણ છું? આપણા શાસ્ત્રનો જીવનનો પહેલો પ્રશ્ન છે, હું કોણ છું? જ્યારે એ પ્રથમ પુરુષ બોલે છે કે હું કોણ છું, ત્યારે શિવ અને શક્તિ તેમની ઓળખાણ આપે છે. સાંભળો, વિષ્ણવતી વ્યાપકત્વાતે, તમે વ્યાપક રહેશો તેથી તમારું નામ વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. શિવ અને શક્તિ બોલે છે, નામ ખ્યાતમ ભવિષ્યતિ, ભવિષ્યમાં આ નામને બહુ મોટી ખ્યાતિ મળશે. અને જે કોઈ તમારું નામ લેશે, યુગે યુગે અનેક નામોથી પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે, તેને બધા દુઃખોમાંથી મુક્તિ મળશે. આવું શિવ અને શક્તિએ ભગવાન વિષ્ણુને વચન આપ્યું છે. પહેલું વચન આપનારા શિવ અને શક્તિ ભગવાન વિષ્ણુને પહેલું વચન આપ્યું છે કે પહેલું નામ તમારું વિષ્ણુ રહેશે અને યુગે યુગે તમે પ્રગટ થશો અને અનેક નામોથી તમે જગ પ્રસિદ્ધ બનશો. આવું શિવજી બોલ્યા છે. બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સંખ્ય કારણી. શિવજીએ વચન આપ્યું છે કે એ વિષ્ણુ તમારા નામનું કોઈ ભજન કરશે તેને દુનિયાના સુખ મળશે. શું કહ્યું? ભક્ત સંખ્ય કારણી, તેને સુખ મળશે. તમે જો એકાત્મ કેટલું છે. ભજન કર્યું કોઈ વિષ્ણુ ભગવાનનું અને ભગવાન શિવ સ્વયં વચન આપે છે કે તેને દુનિયાના સુખ મળશે. તેથી ભગવાન શિવ અને વિષ્ણુને જુદા ન જોવા. જે માણસો વિષ્ણુ ભગવાન અને શિવને જુદા જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય, આવું શિવપુરાણમાં કહ્યું છે. તેથી મહાદેવના ભક્તોએ વિષ્ણુનો વિરોધ ન કરવો, વિષ્ણુ ભગવાનના ભક્તોએ શિવનો વિરોધ ન કરવો. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય યહમ પરસ્પર દેવો ભવ. તો વર્તમાન યુગમાં વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે? બહુની નાની નામાની. ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. તેથી ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. રોજ ન કરી શકો તો રામનવમી હોય, જન્માષ્ટમી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. રોજ 1000 નામ ન કરી શકો તો રોજ 100 કરવા
એટલે 10 દિવસે પૂરા થશે